હું કદાચ તમને આપી પણ દઉં ને તોય તમારાથી પ્રિલિમ્સના ક્વેશ્ચન સોલ્વ ન થાય. કેમ? અહીંયા શું આપેલું છે? સૌથી પહેલી વાત કરી છે ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન એટલે તમને એમ જ થાય કે ભાઈ જે પ્રાઇઝમાં વધારો થાય એને ઇન્ફ્લેશન કહેવાય. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ, ફટાફટ વાંચો તો કન્ટ્રી ઇન્ફ્લેશન રેટ શો સ્ટ્રોંગર કરન્સી વેલ્યુ. તમે અહીંયા એવું વાંચો કે જે કન્ટ્રીમાં ઇન્ફ્લેશન વધારે હશે એની કરન્સી સ્ટ્રોંગ હશે. પણ તમે અહીંયા ધ્યાનથી જુઓ, અહીંયા લખેલ છે લો, મતલબ લો ઇન્ફ્લેશન રેટ, તો જે કરન્સી હશે, કન્ટ્રીની કરન્સી હશે એ સ્ટ્રોંગર હશે. અને આનું ઊંધું કરો તો હાઈ ઇન્ફ્લેશન રેટ હશે ક્યાં? કન્ટ્રીમાં, તો એની જે કરન્સી હશે એ અહીંયા એપ્રિસિએશન આપેલું છે, પહેલામાં ડેપ્રિસિએશન થઈ જશે, વાઇસ વર્સા. હવે આ ધ્યાનથી સમજો ઇન્ફ્લેશનનો આખો મુદ્દો કઈ રીતે. હું તમને પ્રેક્ટિકલી ઉદાહરણ સાથે સમજાવું એટલે તમે એક્ઝેક્ટલી સમજી શકશો. સૌથી પહેલા આપણે લો વાળું નહીં ગણીએ, કારણ કે આપણે ભારતમાં ઇન્ફ્લેશન હંમેશા હાઈ જ હોય છે. હવે ઇન્ફ્લેશન ખરાબ નથી હોતું, યાદ રાખજો. ઇન્ફ્લેશન ખરાબ હોતું નથી ક્યાં સુધી? 3% ઓર 4% ઇટ ઇઝ નેસેસરી. મતલબ આ નોર્મલ કહેવાય, અને આ પ્રોડક્ટિવ કહેવાય, આ સસ્ટેનેબલ કહેવાય, આ ગ્રોથ વાળું કહેવાય. પછી 4 થી વટી જાય, 4 થી વટી જાય તો એ આપણા માટે ચિંતાનો વિષય છે. 10 થી વટી જાય તો આપણા માટે ખરાબ છે. એટલે ઇન્ફ્લેશન અહીંયા લોવરની વાત કરી છે, એટલે 3 કે 4% હોય તો એ સ્ટ્રોંગમાં હશે. પણ આને 4 ને વટીને આ કોઈ પણ કન્ડિશનમાં હશે તો નુકસાનીમાં હશે. તો ઇન્ફ્લેશનમાં કઈ રીતે સૌથી પહેલા સમજવાનું છે તમારે કે ઇન્ફ્લેશનનો મતલબ હશે મોંઘવારી. મોંઘવારીનો મતલબ તમારે એવું લેવાનું છે કે લોકો પાસે પૈસા હશે, લોકો પાસે પૈસા હશે, લોકોના ખીચામાં પૈસા છે, એટલે લોકો માર્કેટમાં ખરીદી કરવા જાય છે. ખરીદી કરવા જાય છે એટલે ડિમાન્ડ છે, અને ડિમાન્ડ છે એટલે ઇન્ફ્લેશન છે. ડિમાન્ડ સપ્લાય વાળો કોન્સેપ્ટ છે, પ્રાઇસ પુલ, બરાબર? એ ટાઈપ થશે. તો આમાં કેવું થશે? લોકો પાસે પૈસા છે ખીચામાં, તો શું થશે? લોકો આઈફોન ખરીદશે. લોકો પાસે પૈસા હશે તો લોકો આઈફોન ખરીદશે, અને પૈસા અમેરિકામાં જશે, મતલબ ભારતના રૂપીઝનું $12 કન્વર્ઝેશન થશે. પૈસાની સપ્લાય વધશે. હંમેશા યાદ રાખજો, એક્સચેન્જ કરન્સી રેટમાં જેની સપ્લાય વધુ હશે ડિમાન્ડ કરતા, તો એની કરન્સી હંમેશા ડેપ્રિસિએશન થશે. તો ઇન્ફ્લેશન હાઈ હશે, અહીંયા ધ્યાનથી સમજો, અહીંયા લો આપેલ છે, લો આપશે તો કરન્સી એપ્રિસિએશન થશે, ઓકે, સ્ટ્રોંગ ગણાશે. પણ આપણે ઇન્ફ્લેશન વધારે હશે તો લોકો અમેરિકન પ્રોડક્ટ વધારે ખરીદે. એટલે માટે હંમેશા કે સ્વદેશી ખરીદો, સ્વદેશી ખરીદો. બને ત્યાં સુધી જો ક્વોલિટી વસ્તુ ઇન્ડિયન અવેલેબલ હોય તો ઇન્ડિયન બાય કરવા ટ્રાય કરો. તો પહેલું જે તમારે સમજવાનું છે, જે રૂપીઝના વેલ્યુ પર ઇફેક્ટ કરે છે, એ છે ઇન્ફ્લેશન. હવે આમાં મેં તમને ડોલરનું ઉદાહરણ આપ્યું, આમાં તમે સેમ ગોલ્ડનું પણ ઉદાહરણ લઈ શકો છો, કારણ કે સોનું પણ આપણે બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ. તો જેટલી વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરીએ અને એમાં પૈસા વપરાશે ત્યારે હંમેશા રૂપીઝ વેલ્યુ ડેપ્રિસિએશન થશે. હવે રૂપીઝ વેલ્યુ એપ્રિસિએશન થાય, ડેપ્રિસિએશન થાય, બંનેના ફાયદા છે અને બંનેના નુકસાન છે. એ આપણે લાસ્ટ જોઈએ, પહેલા ફેક્ટર જોઈ લઈએ. તો પહેલું ઇન્ફ્લેશન વાળું બાબત, તો ઇન્ફ્લેશન વાળું મેં તમને સમજાવ્યું. બીજું ઇન્ટરેસ્ટ રેટ. તો હવે તમે અહીંયા જોજો, ઇન્ટરેસ્ટ રેટ પણ શું? હાઈ ઇન્ટરેસ્ટ રેટ હશે તો જે કરન્સી રેટ હશે સ્ટ્રોંગ હશે. આનો મતલબ શું છે? હાઈ ઇન્ટરેસ્ટ રેટ મતલબમાં હાઈ રિટર્ન, હાઈ ઇન્ટરેસ્ટ રેટ મતલબમાં હાઈ રિટર્ન, અને એનાથી આપણા પૈસા હંમેશા સ્ટેબલ રહેશે. કોઈ પૈસા ઇન્વેસ્ટરે પૈસા નહીં કાઢે, એફઆઈ પૈસા નહીં કાઢે, કારણ કે કેવું છે? રિટર્ન હાઈ છે, તો કરન્સી સ્ટેબલ રહેશે, સપ્લાય નહીં થાય. આનાથી ઊંધું, જે ઇન્ટરેસ્ટ રેટ હશે એ ઓછો હશે, મતલબ રિટર્ન ઓછું મળશે. તેવા કન્ડિશનમાં જે લોકો પાસે હશે એ પણ વેચી દેશે, તો મની સપ્લાય વધી જશે. તો અહીંયા જ્યારે લો આવશે, આ લો ઇન્ટરેસ્ટ રેટ લો આવશે, તો ત્યારે આપણને આ રીતે ઇમ્પેક્ટ કરશે રિટર્નના ફોર્મમાં. અને બીજું આની સાથે જોડાયેલી એક બાબત જે છે એ છે આપણે રેપો રેટ વાળું મેં તમને વાત કરી હતી કે રેપો રેટ બહુ નીચે હશે, મતલબ લોન દર સસ્તા હોય તો લોકો પાસે પૈસા વધારે હશે. તો લોકો પાસે જ્યારે પૈસા વધારે હશે ને ત્યારે આ જ કન્ડિશનમાં આવી જશે, ઇન્ફ્લેશન વાળી કન્ડિશન. અને આ રિટર્ન વાળામાં ફોર્મમાં તમારે અહીંયા સમજવાનું છે કે ભાઈ લોકો વધારે રિટર્ન મેળવવા માટે લોકો રૂપીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, અને એનાથી ઊંધું લોકો બીજામાં રિટર્ન, ડોલરમાં વધારે રિટર્ન લેવા માટે રૂપીઝને સેલ કરશે. તો એ આપણને ઇમ્પેક્ટ આવશે. પછી આવશે કરંટ એકાઉન્ટ ડેફિસિટ. તો કરંટ એકાઉન્ટ ડેફિસિટનો મતલબ શું છે? જ્યારે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ આપણે એની બાદબાકી કરશું ને નેગેટિવ આવશે, એને કહેવાય ડેફિસિટ. તો જ્યારે કરંટ એકાઉન્ટ ડેફિસિટ હશે, ભારતનું હંમેશા હાઈ જ હોય છે. ભારત એક્સપોર્ટ ઓછું કરે છે, ઇમ્પોર્ટ વધારે કરે છે. ભારત એક્સપોર્ટ ઓછું કરે છે, ઇમ્પોર્ટ વધારે કરે છે. એનો મતલબ શું થશે? ભારત ડોલર લાવે તો છે, પણ પાછલા બારને પાછા આપવાય પડે છે. માનો કે આપણે સર્વિસ સેક્ટરમાં, રેમિટન્સમાં, આ બંનેમાં ડોલર આવે છે. આ બંને ટોપિક આપણે આની અગાઉ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તો એમાં ક્રૂડ ઓઇલમાં આપણે બધા જતા રહી છે,
તો કરંટ એકાઉન્ટ આપણું શું છે? ડેફિસિટ છે. કરંટ એકાઉન્ટ ડેફિસિટ હશે એની સીધી ઇમ્પેક્ટ આવશે રૂપીઝ વેલ્યુ ઉપર. પછી આવશે ગવર્મેન્ટ ડેપ્ટ. ગવર્મેન્ટ ડેપ્ટ એ આની સાથે જોડાયેલી બાબત છે. ગવર્મેન્ટ ઉધારી લેશે. ઉધારી કોની પાસે લેશે? વર્લ્ડ બેંક, IMF અને અન્ય કોઈ પણ જે આપતા હશે. તો ઉધારી લેશે, તો ઉધારી લેવાને દર મહિને એ ઇન્ટરેસ્ટ ચૂકવશે, વ્યાજ ચૂકવશે. એ શેમાં ચૂકવશે? એ ચૂકવશે ડોલરમાં. અને માનો આપણી પાસે ડોલર ના હોય તો આપણે રૂપીઝ સપ્લાય કરીને રૂપીઝ આપણે આપીને ડોલર ખરીદવા પડશે. આનાથી ડોલરની ડિમાન્ડ વધે છે અને રૂપીઝની સપ્લાય વધે છે. તો એક એનાથી ઘટશે. અને પછી આવશે પોલિટિકલ સ્ટેબિલિટી ઇન ઇકોનોમિકલ પરફોર્મન્સ. આ કઈ રીતે કામ કરે છે? તો જે દેશમાં પોલિટિકલી સ્ટેબલ નહીં હોય એ દેશમાં જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવે એ નહીં આવે અને કન્ટ્રી ડિસ્ટર્બ રહેશે. ઇકોનોમિકલી જે ગ્રોથ થવો પડે એ નહીં થાય. તો આવા કન્ડિશનમાં આ નહીં આવે. મતલબ આ બધી કન્ડિશન એક હારે આમાં લાગુ થઈ જશે. સરકાર સ્ટેબલ નહીં હોય તો મોંઘવારી વધે, કરંટ એકાઉન્ટ ડેફિસિટ વધે, ગવર્મેન્ટ ચલાવવા માટે જે ટેમ્પરરી ગવર્મેન્ટ હોય, ઇન્ટ્રીમ ગવર્મેન્ટ હોય એને પૈસા વધારે જોઈએ, એટલે પૈસા હોય નહીં તો એ લોકો લોન લે, તો ઇન્ટરેસ્ટમાં વધારે પૈસા છે. આ સૌથી ખરાબ કન્ડિશન છે. આ જે લાસ્ટ કન્ડિશન છે ને એ સૌથી ખરાબ કન્ડિશન છે, પોલિટિકલ સ્ટેબિલિટી. એટલે તમે જુઓ, જે દેશમાં પોલિટિકલ સ્ટેબિલિટી હશે દેશની કરન્સી સ્ટ્રોંગ હશે, તૂટ્યા નહીં કરતી હોય.